બેતવા નદીના કિનારે ઉનાળાની બપોરે શાંતિ છવાયેલી હતી. ગરમ પવનો સૂકા ઘાસ અને પાંદડાના ટુકડાને અહીંથી ઉડાડી રહ્યા હતા. બેતવા નદીના કિનારે જ ભૈરવ બાબાનું એક મંદિર હતું. તેની બહાર એક મોટું પીપળાનું ઝાડ અને એક લીમડાનું ઝાડ છે. આ બંને વૃક્ષો ઉનાળાના દિવસોમાં ઠંડી અને ગાઢ છાયા આપે છે. આ જ કારણથી રાહદારીઓ અવારનવાર રોકાઈ જાય છે, ભૈરવ બાબાના દર્શન કરે છે, થોડો આરામ કરે છે અને પછી આગળ વધે છે. લીમડાના ઝાડ નીચે ઘણા દિવસોથી એક વૃદ્ધ મહિલાએ પોતાનો આશરો બનાવ્યો હતો. તે કોઈ શહેરની શ્રીમંત પરિવારની હોય તેવી લાગતી હતી, પરંતુ હવે તે ફાટેલા કપડાં અને જેકેટ પહેરીને અહીં પડ્યા રહે છે. આજે લગભગ સવા દિવસ હતો. મંદિરમાં જે થોડો પ્રસાદ ચડતો હતો અથવા કોઈ રાહદારી તેને જ ખાવાનું આપી દેતો હતો, તેનાથી જ તે પોતાનું ગુજરાન ચલાવતા હતા. રાજેન્દ્ર ભટકતો સ્વભાવ ધરાવતો વ્યક્તિ હતો. તે એકલો જ મોટરસાઇકલ લઈને ગરમ લૂમાં પણ અહીંથી કુદરતી નજારાઓનો આનંદ માણવા માટે ફરતો રહેતો. રાજેન્દ્રના માતા પિતાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે દિવસોમાં રાજેન્દ્ર MBAના અંતિમ વર્ષનો વિદ્યાર્થી હતો. હવે રાજેન્દ્રની આગળ પાછળ કોઈ નહોતું. આ જ કારણે થોડો સ્વચ્છંદી સ્વભાવનો હોવાને કારણે તે કુદરતી દ્રશ્યોનો આનંદ માણતા અહીં તહીં ફરતો રહેતો. રાજેન્દ્રનું MBAના અંતિમ વર્ષ દરમિયાન જ પ્લેસમેન્ટમાં નોકરી માટે સિલેક્શન થઈ ગયું હતું. હવે તે એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરના પદ પર કામ કરતો હતો. અઠવાડિયાની રજા શનિવાર અને રવિવારે તે પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે અહીંથી ફરવામાં પસાર કરતો. આજે તે ઉદયગીરીની ગુફાઓ જોવા માટે વિદિશા એકલો જ નીકળી પડ્યો. આટલી લાંબી મોટરસાઇકલની ડ્રાઇવિંગ તેના માટે એક આનંદદાયક યાત્રા હતી, પીડાદાયક નહીં. ભૈરવનાથના મંદિર પર આવીને તે આસપાસના દ્રશ્યો જોવા લાગ્યો. ત્યારે જ તેની નજર લીમડાના ઝાડ નીચે બેઠેલી વૃદ્ધ મહિલા પર પડી. વૃદ્ધ મહિલાના ચહેરામાં તેને એક વિચિત્ર આકર્ષણ અને સ્નેહ જોવા મળ્યો. કદાચ તેનું મન દરેક વૃદ્ધ સ્ત્રીમાં પોતાની દાદીને જ શોધતું હતું. તેણે વૃદ્ધ મહિલાને કહ્યું, માં, કંઈક ખાશો? લો, મારી પાસે બિસ્કિટનું પેકેટ છે, આપણે બિસ્કિટ ખાઈએ. વૃદ્ધ મહિલાએ તેની તરફ જોતા પોતાનો હાથ આગળ વધાર્યો. રાજેન્દ્રએ અડધા બિસ્કિટ વૃદ્ધ મહિલાના હાથમાં મૂક્યા અને અડધું પેકેટ પોતાના હાથમાં રાખીને બિસ્કિટ ખાવા લાગ્યો. ખાતા ખાતા તેણે પૂછ્યું, માં, તમે ક્યાં રહો છો અને આ ઝાડ નીચે કેવી રીતે બેઠા છો? વૃદ્ધ મહિલાએ ઠંડી નિશાસો નાખતા કહ્યું, બેટા, હવે તો આ ઝાડ જ મારું ઘર છે. હા, પહેલાં હું મથુરામાં રહેતી હતી. ત્યાં મારો એક શાનદાર બંગલો છે. મારા પતિના અવસાન પછી 1 વર્ષ સુધી તો બધું બરાબર ચાલ્યું, પણ ધીમે ધીમે હું મારી વહુની આંખોમાં કાંઠો બની ગઈ. એક દિવસ મારો દીકરો મને બોલ્યો, માં, ચાલ, આપણે કેટલાક તીર્થસ્થળોની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. અને ટ્રેનથી વિદિશામાં ઉતર્યા અને મારો દીકરો મને આ મંદિરના કિનારે બેસીને એવું કહીને ચાલ્યો ગયો કે માં, હું કંઈક જરૂરી કામથી જઈ રહ્યો છું અને 2 કલાકમાં આવી જઈશ. આજે આ ઘટનાને 16 દિવસ થઈ ગયા, પણ ન તો દીકરો આવ્યો અને ન તો તેની કોઈ ખબર. ત્યારે મને લાગ્યું કે તેની પત્ની મને બિલકુલ પસંદ કરતી નહોતી. કદાચ એટલે જ મારો દીકરો મને ભગવાન ભૈરવનાથની શરણમાં છોડીને ચાલ્યો ગયો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ કહેતા જ વૃદ્ધ મહિલાની આંખો ભરાઈ આવી. રાજેન્દ્રના મનમાં તેની સ્વર્ગીય દાદી અને તેની માતા બંને એકસાથે ઉતરી આવ્યા અને રાજેન્દ્રની આંખોમાં આંસુના 2 ટીપા ઝળકી પડ્યા. રાજેન્દ્રના માતા પિતાના મૃત્યુ પછી તે ઘરે એકદમ એકલો થઈ ગયો હતો. તેણે વૃદ્ધ મહિલાને પૂછ્યું, અમ્મા, શું તમે મારી સાથે મારા ઘરે ચાલશો? વૃદ્ધ મહિલાએ કહ્યું, બેટા, જ્યારે મારું પોતાનું લોહી, મારો પોતાનો દીકરો જ મને ન રાખી શક્યો તો તું તો મને તારા ઘરે લઈ જઈને શું કરીશ? રહેવા દે બેટા, મારા પર દયા ન કર. હું એ ભગવાન ભૈરવનાથના શરણોમાં મારા જીવનના બાકીના દિવસો વિતાવીશ. રાજેન્દ્રએ કહ્યું, અમ્મા, મારા માતા પિતા રોડ અકસ્માતમાં સ્વર્ગવાસ થઈ ગયા અને હવે મારા ઘરમાં મારા સિવાય કોઈ નથી. તમારો ચહેરો અને બોલવાની રીત મારી દાદી જેવી જ છે. જો તમે મારી સાથે રહેશો તો મને કોઈ મુશ્કેલી નહીં થાય, ઉલટું મને જ એક સહારો મળી જશે. ઘરે આવતા જ ઓછામાં ઓછું જોવા માટે એક ચહેરો તો નજર આવશે. જો તમને અનુકૂળ આવે તો તમે મારા માટે ખાવાનું બનાવી દેજો અને ઘરની સંભાળ રાખજો. તમને રહેવા માટે ઘર મળી જશે અને મને મારી માતા અને દાદીની એક છાયા મળી જશે. વૃદ્ધ મહિલાએ કહ્યું, બેટા, આ તને 2 મિનિટનો મોહ થઈ ગયો છે. 1-2 દિવસમાં હું તને બોજ લાગવા લાગીશ. ના, હું અહીં જ ભલી છું. ભગવાન ભૈરવનાથની શરણોમાં કોઈને પોતાના માતા પિતા બોજ લાગે છે અને દુનિયામાં કેટલાક એવા લોકો પણ છે જેમના માથેથી માતા પિતાની છાયા હટી જાય છે. મારી દાદી મને ખૂબ પ્રેમ કરતી હતી અને મારા મમ્મી પપ્પા પણ મારા દાદીને ખૂબ પ્રેમ કરતા હતા. આજે મારા ઘરમાં કોઈ નથી. મને મારી મમ્મી અને દાદીની ખૂબ યાદ આવે છે. હું તમારામાં મારી દાદીની જ છબી જોઉં છું. હું વિશ્વાસ અપાવું છું કે તમે મને ક્યારેય બોજ નહીં લાગો. ઊંડો શ્વાસ લેતા રાજેન્દ્ર બોલ્યો,
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વૃદ્ધ મહિલાનું ગળું ભરાઈ આવ્યું અને તે આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તે કંઈ બોલી ન શકી. રાજેન્દ્રએ વૃદ્ધ મહિલાનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલો અમ્મા, સાંજ થવા આવી છે, હવે ઘરે જઈએ. વૃદ્ધ મહિલાએ અવિશ્વાસથી રાજેન્દ્ર તરફ જોયું. તેને લાગ્યું કે કદાચ ભૈરવનાથે જ રાજેન્દ્રના મનમાં તેના માટે આ સંવેદના મૂકી છે. રાજેન્દ્રએ વૃદ્ધ મહિલાને મોટરસાઇકલ પર બેસાડી અને ઉદયગીરીની ગુફાઓ જોયા વગર જ પોતાના ઘરે પાછો ફર્યો. આ ઘટનાને 6 મહિના થઈ ગયા છે. રાજેન્દ્ર હવે નિયમિત રીતે સમયસર ઘરે આવી જાય છે. અમ્માજી ખાવાનું બનાવીને તેના આવવાની રાહ જુએ છે અને સૂતી વખતે તેના માથા પર સ્નેહથી હાથ મૂકી દે છે. સવારે રાજેન્દ્રને ઉઠાડતા પહેલાં અમ્માજી ભગવાનની પૂજા કરી લે છે અને રાજેન્દ્રનો નાસ્તો અને ખાવાનું બનાવીને મૂકી દે છે. અમ્માને જો આ ઘર મળ્યું છે, દાદી અને માનો સાચો પ્રેમ, જે તેને બાબા ભૈરવનાથની ભેટ હતી. રાજેન્દ્ર રાત્રે ખૂબ મોડો સૂઈ ગયો હતો. હવે તેના ઓફિસે જવાનો સમય થઈ ગયો હતો, પણ તેની ઊંઘ પૂરી થઈ નહોતી. અચાનક રાજેન્દ્રએ તેના કપાળ પર ઠંડી આંગળીઓનો સ્પર્શ અનુભવ્યો. તેને લાગ્યું કે જાણે તેની માં આવીને તેને પ્રેમથી ઉઠાડી રહી છે. ફરીથી જ્યારે તેને ઠંડી આંગળીઓનો સ્પર્શ તેના ચહેરા પર અનુભવ્યો, ત્યારે તેને આંખો ખોલી. તેને જોયું કે વૃદ્ધ માતા પૂજા કરીને આવ્યા પછી તેમના ભીના અને ફૂલોની સુગંધથી ભરેલા હાથ તેના કપાળ અને વાળ પર ફેરવી રહ્યા હતા. રાજેન્દ્રએ અમ્માનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને ઓઠેથી અડાડીને ફરીથી કપાળ પર મૂક્યો. તેના હાથ આપોઆપ વૃદ્ધ માતાના પગ પાસે પહોંચી ગયા અને વૃદ્ધ માતાના હાથ પણ આપોઆપ તેને આશીર્વાદ આપવા માટે તેના માથા પર પહોંચી ગયા. આંખો બંધ કરીને બબડતા અમ્માએ ભગવાનને કંઈક પ્રાર્થના કરી. અમ્મા બોલ્યા, બેટા ઉઠ, ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. રાજેન્દ્ર બોલ્યો, અમ્મા, મારા મિત્રોએ મારી સાથે મળીને એક નાની ફેક્ટરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજથી ઓફિસ નહીં જઈએ, પણ આ ફેક્ટરીની શરૂઆત કરવાની છે. બપોરે 10 વાગે ફેક્ટરીની પૂજા તમારા હાથે થવાની છે. તમે તૈયાર રહેજો. બેટા, પોતાનો ધંધો તો પોતાનો જ ધંધો હોય છે. આજે તે સાચો માર્ગ પસંદ કર્યો છે. સમય જતાં આ નાની ફેક્ટરી ઈશ્વરની કૃપા, આશીર્વાદ અને તારી મહેનતથી ખૂબ મોટી ફેક્ટરીમાં બદલાઈ જશે, એવો મારો વિશ્વાસ છે. એમ કહેતા વૃદ્ધ માતાની આંખોમાં આશાના નવા દીપ પ્રગટી ઉઠ્યા. ફેક્ટરી શરૂ થયાને માત્ર 1 વર્ષ થયું છે, પણ ફેક્ટરીની વૃદ્ધિ, તેના તૈયાર માલની સારી ગુણવત્તા અને તેની સાથે જોડાયેલા લોકોની મહેનતને કારણે ખૂબ ઝડપથી થઈ રહી છે. રાજેન્દ્ર હવે એક બીજી નવી ફેક્ટરી શરૂ કરવાનો વિચાર કરી રહ્યો છે. રાજેન્દ્ર દિવસે દિવસે વધુને વધુ વ્યસ્ત થતો જઈ રહ્યો છે. એક દિવસ અમ્માએ તેને કહ્યું, બેટા, માત્ર કામ જ જીવનનો ઉદ્દેશ નથી હોતો. તારે કામ માટે પણ એક સહાયકની જરૂર છે. કેમ કોઈ એક સારી છોકરી સાથે તારું લગ્ન કરાવી દઈએ? હા માં, જીવનની વ્યસ્તતા અને ભાગદોડમાં ક્યારેય આ વિચારવાનો સમય જ ન મળ્યો. હવે આ કામ પણ નક્કી કરી જ લઈએ. રાજેન્દ્રની નજર સમક્ષ તરત સંગીતાની તસવીર ઉભરી આવી. સંગીતા તેના મામાની દીકરીની સહેલી હતી, જે ભણતર પૂરું કર્યા પછી કદાચ તેના જ શહેરમાં ક્યાંક નોકરી કરી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. રાજેન્દ્ર સાથે તેની ક્યારેક મુલાકાત થઈ જતી હતી. તેનો સ્વભાવ અને શાલીનતા રાજેન્દ્રને ખૂબ ગમતા હતા. અમ્મા અને રાજેન્દ્ર સંગીતાના ઘરે ગયા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સંગીતાના પપ્પાએ તરત હા પાડી દીધી અને સંગીતા વહુ બનીને બીજા મહિને જ રાજેન્દ્રના ઘરે આવી ગઈ. રાજેન્દ્ર જેટલો પ્રેમ અંબાજીને કરતો હતો, સંગીતા અંબાજીના ગુણો અને તેમના સ્નેહથી તેના કરતાં પણ વધારે પ્રભાવિત હતી. અંબાજી આ ઘરમાં તેની માનું સ્થાન લઈ લીધું. ખબર નહીં કેવી રીતે અંબાજી તેના દિલની દરેક વાત જાણી લેતા હતા અને તેની દરેક ઈચ્છા તેના કહ્યા વગર જ પૂરી કરી દેતા હતા. સમય વીતતો ગયો અને રાજેન્દ્રના ઘરમાં એક દીકરો ગીત અને એક દીકરી સરગમ બંને ફૂલની જેમ ખુશીઓ ફેલાવવા લાગ્યા. અમારી અંબાજી હવે દાદી બની ગયા હતા અને હવે તેમની મુખ્ય જવાબદારી રાજેન્દ્ર અને સંગીતા નહીં, પણ ગીત અને સરગમ થઈ ગયા હતા. અંબાજીનો પલંગ હવે ગીત અને સરગમના રૂમમાં લાગી ગયો હતો. રાત્રે સૂતા પહેલાં ઘણી બધી વાર્તાઓ સાંભળવી અને જાગ્યા પછી એક બાળક ગીત જો તેમના ગળાથી લટકતો, તો સરગમ તેમની પીઠ પર ઝૂલીને તેના સમાન અધિકાર જેવું બતાવતી રહેતી હતી. બાળકો માટે દાદી વિના બપોરનું ભોજન શક્ય નહોતું. જો બાળકો મમ્મી પપ્પા સાથે બજાર જતા તો તેઓ દાદીને તેમની સાથે લઈ જવાનો આગ્રહ રાખતા. સંગીતા અને રાજેન્દ્ર પણ તેમના બંને બાળકોની જવાબદારી અંબાજીને સોંપી દે એકદમ નિશ્ચિત થઈ ગયા હતા. રાજેન્દ્ર હવે એક બહુ મોટા ઉદ્યોગપતિ બની ગયા હતા. તેમને સંગીતાના રૂપમાં એક બહુ સારા બિઝનેસ પાર્ટનર અને જીવનસાથી મળ્યા હતા. આ જ કારણે તેમનો ઉદ્યોગ સામ્રાજ્ય હવે નવી ઊંચાઈઓએ સ્પર્શી રહ્યો હતો. તેમની કંપનીની શાખાઓ હવે દેશના લગભગ તમામ મુખ્ય શહેરોમાં સ્થાપિત થઈ ગઈ હતી.
જેમાં અનેક કર્મચારીઓ કામ કરતા હતા. અંબાજીનો દીકરો અંકિત, જે તેમનો વિદિશાના રેલવે સ્ટેશન પર ઉતારીને ભૈરવનાથજીના મંદિરમાં છોડી ગયો હતો, ઘરે જતા અત્યંત અપરાધ બોધથી ઘેરાયેલો હતો. પોતાના નિષ્પાસ અને નિરપરાધ માતા સાથે કરેલો અન્યાય તેને દરેક ક્ષણે વીંછીની જેમ ડંખ દેતો. પોતાના ઘરના ઝઘડાથી દુઃખી થઈને અને પોતાની પત્ની સાથે સુખીથી જીવવાની ઈચ્છામાં તેણે માતાને છોડી દીધી હતી. પણ તેનો અંતરાત્મા આહા કરતો રહેતો હતો, જેને તે કોઈની સાથે શેર કરી શકતો ન હતો. હવે ઘરમાં તેની પત્નીનું એકછત્ર શાસન હતું. ઘરના ખર્ચા અને દુકાનમાંથી વધારાના ખર્ચ માટે પૈસા કાઢવાનું હવે તેની ઈચ્છા મુજબ થવા લાગ્યું હતું. ખોટી રીતે બિઝનેસના પૈસા કાઢીને અન્યત્ર ઉપયોગ કરવાને કારણે ધીમે ધીમે તેમનો જમાવેલો વ્યવસાય જે તેના પિતાએ ઊભો કર્યો હતો તે ધીમો પડવા લાગ્યો અને ખોટમાં જવાના કારણે એક દિવસ તેણે દુકાન બંધ કરી દીધી. અંકિતે દુકાન બંધ કરી દીધા બાદ થોડા દિવસો તો બહુ મુશ્કેલીથી વીત્યા. હવે અંકિત અને તેની પત્ની દાળ લોટનો ભાવ સમજાયો અને હવે ખોટા ખર્ચાનો તો કોઈ સવાલ જ નહોતો. તેના એક મિત્રએ, જે એક મોટી કંપનીમાં કામ કરતો હતો, પોતાની ભલામણથી તેની નોકરી પોતાની કંપનીમાં લગાવી દીધી અને આ રીતે અંકિતની ગાડી ફરીથી પાટા પર ચડી ગઈ. હવે સુધીમાં અંકિતના પણ 2 બાળકો થઈ ગયા હતા. એકવાર ઠોકર ખાધા બાદ અંકિત હવે કંપનીમાં પણ બહુ મન લગાવીને કામ કરતો હતો. બુદ્ધિમાન તો તે હતો જ. મન લગાવીને કામ કરવાને કારણે ફેક્ટરીમાં તેને યોગ્ય સન્માન મળવા લાગ્યું. હવે તે પોતાની ફેક્ટરીનો એક મહત્વપૂર્ણ કર્મચારી બની ગયો. અંકિતની કંપનીની સ્થાપનાની વર્ષગાંઠનો વાર્ષિક ઉત્સવ હતો. બધા કર્મચારીઓના પ્રદર્શનના આધારે પુરસ્કાર વિતરણ થવાનું હતું. અંકિત મહેનતુ તો હતો જ, યોગ્ય પણ હતો. તેને પણ યોગ્યતા માટે પુરસ્કાર મળવાનો હતો. આ પુરસ્કાર તેમની કંપનીના માલિક દ્વારા આપવાનો હતો. નક્કી કરેલ દિવસે પુરસ્કાર વિતરણ સમારોહ થયો. આ પહેલીવાર હતું જ્યારે મથુરાના કર્મચારીઓ પોતાના માલિક, પોતાની કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને રૂબરૂ મળી રહ્યા હતા. આજે તેમની ફેક્ટરીમાં અને તેમની કંપનીમાં ખાસ દિવસ હતો. મેનેજિંગ ડિરેક્ટર પોતાની માતા અને બાળકો સાથે કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા હતા. કાર્યક્રમ શરૂ થયો અને પુરસ્કાર વિતરણ માટે મેનેજિંગ ડિરેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવી. મેનેજિંગ ડિરેક્ટર સ્ટેજ પર આવ્યા અને તેમણે કહ્યું, આજે અમારી કંપનીમાં જે કંઈ પણ છે એ અમારી અંબાજીના આશીર્વાદથી અને અંબાજીની પ્રેરણાથી છે. હું પુરસ્કાર વિતરણનો સાચો અધિકારી નથી. હું અંબાજીને વિનંતી કરું છું કે કૃપા કરીને તેઓ આવે અને પોતાના કરકમળોથી આપણા તમામ સ્પર્ધકોને પુરસ્કાર વિતરણ કરે. અંબાજી સ્ટેજ પર આવ્યા. તેમની યાદોમાં આ શહેર ફરી જીવંત થઈ ઉઠ્યું. આજ મથુરા શહેરમાં તેઓ પરણીને આવ્યા હતા. અહીં જ તેમનો દીકરો હતો અને અહીં જ તેમની હવેલી હતી. અહીંની ગલી ગલી અને દ્વારકાધીશ કૃષ્ણની જન્મભૂમિ, ભૂતેશ્વર અને ન જાણે કેટલાય મંદિરો જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે દર્શન કરવા જતા હતા. તેમની આંખો સામે જીવંત થઈ ઉઠ્યા. અંબાજી પોતાની આંખો લૂછતા લૂછતા સ્ટેજ પર આવ્યા. એનાઉન્સરે એક પછી એક સ્પર્ધકોના નામ બોલવાનું ચાલુ રાખ્યું અને અંબાજી તેમને એક પછી એક પુરસ્કાર આપતા રહ્યા. ત્યાં જ એક એનાઉન્સરે એક બીજું નામ પુકાર્યું, અંકિત જયસ્વાલ. આ નામ સાંભળીને અંબાજીના ચહેરા પર ન જાણે કેટલાય ભાવો આવી ગયા. સામે ઊભેલો વ્યક્તિ તેમને કંઈ જાણીતો લાગી રહ્યો હતો, પરિચિત લાગી રહ્યો હતો. અંબાજીએ ધ્યાનથી જોયું. ખરેખર તે તેમનો જ દીકરો હતો. અંકિત જયસ્વાલ, જે તેમને તીર્થયાત્રાનું બહાનું આપીને વિદિશાના ભૈરવનાથ મંદિરમાં બહુ જ બેદર્દીથી છોડી ગયો હતો. અંબાજીની આંખોમાં પ્રેમ અને નફરત એકસાથે ઉભરી આવ્યા. તેમને એવું મહેસૂસ થયું કે જાણે આખી દુનિયા ઝડપથી ફરી રહી હોય. બહુ મુશ્કેલીથી તેમણે પોતાની જાતને સંભાળી. અંબાજીએ એક અજાણી વ્યક્તિની જેમ અંકિતને પુરસ્કાર થમાવી દીધો અને પોતાની મોં બીજી તરફ ફેરવી લીધું. અંકિતે ધ્યાનથી જોયું તો પુરસ્કાર આપનાર મહિલા બીજું કોઈ નહીં પણ તેની પોતાની માતા હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંકિત માતાના પગમાં પડી ગયો. તેને વિશ્વાસ નહોતો કે થઈ રહ્યો કે આટલા મોટા સામ્રાજ્યની અધિષ્ઠાત્રી તેની માતા જ છે. અંકિતે હાથ જોડીને માતાની માફી માગી અને કહ્યું, માં, ચાલો ઘરે જઈએ. માતાએ કહ્યું, કેવી માતા, કેવું ઘર? મારો દીકરો તો તે દિવસે જ મરી ગયો હતો, જે દિવસે મને બેતવા નદીના કિનારે છોડીને ગયો હતો. આજ પછી હું તારી માતા નથી અને તું મારો દીકરો નથી. એમ કહીને અંબાજી પુરસ્કાર વિતરણ અધવચ્ચે છોડીને પોતાની સીટ પર જઈને બેસી ગયા. અંકિત જયસ્વાલ શરૂઆતથી જ પોતાની માતાનો લાડકો હતો, પરંતુ તે એક કમજોર માનસિકતાવાળો વ્યક્તિ હતો. જ્યારે તેના લગ્ન જયા સાથે થયા ત્યારે શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું, પણ જયાને પણ અહેસાસ થઈ ગયો હતો કે અંકિત એક કમજોર વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ છે અને
તેના પર પોતાનું પૂરું નિયંત્રણ કરી શકાય છે. અંકિતના પિતાના મૃત્યુ પછી ઘર અને દુકાનની બધી જવાબદારી અંકિત પાસે આવી ગઈ. અંકિત આમ તો બુદ્ધિમાન વ્યક્તિ હતો, પણ તે પોતાની પત્ની જયાની વાત ક્યારેય ટાળી શકતો ન હતો. તે તેની બધી સાચી અને ખોટી માંગણીઓ હંમેશા પૂરી કરતો હતો. અંકિતના પિતા શેઠ રોશનલાલ મથુરાની જાણીતી હસ્તી હતા. તેમની કરિયાણાની અને ડ્રાયફ્રૂટની એક બહુ મોટી દુકાન હતી. રોશનલાલ કરસકસર કરનાર વ્યક્તિ હતા અને પૈસા સંભાળીને વાપરતા જાણતા હતા. તેઓ પૈસાની કદર કરતા હતા અને પૈસા પણ તેમની કદર કરતા હતા, જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ હતી, જે તેમના મૃત્યુ પછી પણ કાયમ રહી. જયાનો ભાઈ જીતેન્દ્ર પણ પોતાના પિતાનો બિઝનેસ સંભાળી રહ્યો હતો, પરંતુ તેના કપડાના વ્યવસાયમાં ઘણું નુકસાન થયું હતું. તેને પોતાની દુકાન ચલાવવા માટે ઘણા પૈસાની સખત જરૂર હતી અને પૈસા મેળવવાનું એક જ સાધન હતું, જે સૌથી સરળ પણ હતું, તેની બહેન જયાનું ઘર. તે જયા પાસે પૈસા માંગવા આવ્યો. જયા અંકિતની મદદ લીધા વિના આટલા બધા પૈસાની વ્યવસ્થા કરી શકે તેમ નહોતી. જ્યારે તેણે અંકિતને પોતાના ભાઈ જીતેન્દ્રને 5 લાખ આપવાની વાત કરી, ત્યારે અંકિત વિચારમાં પડી ગયો. સાંજે અંકિતે આ આખી ઘટના પોતાની માતાને કહી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તેની માતા ખૂબ જ સમજદાર હતી. તેમણે કહ્યું, બેટા, અત્યારે તારો પોતાનો વ્યવસાય એટલો સારો નથી ચાલી રહ્યો જેટલા તારા પિતાના સમયમાં ચાલતો હતો. આ સમય વ્યવસાયમાંથી આટલા બધા પૈસા કાઢવા એટલે વ્યવસાયને હંમેશા માટે ખતમ કરી દેવા જેવું જ છે. જો 10,000ની વાત હોય તો તું તારા શાળાને તરત જ પૈસા આપી શકતો હતો, પણ આટલા પૈસા વ્યવસાયમાંથી કાઢીને આપવાની હું તને ક્યારેય પરવાનગી નહીં આપું. જીવનમાં પહેલી વાર અંકિતે માતાનો હવાલો આપીને મોટા સાહસ સાથે જયાને 5 લાખ આપવાની ના પાડી દીધી અને તેનો ભાઈ મોં લટકાવીને પાછો ચાલ્યો ગયો. બસ તે જ દિવસથી જયા પોતાની સાસુ રાજ દુલારીની કટ્ટર દુશ્મન બની ગઈ અને દરેક નાની નાની વાત પર તેણે તે અસહાય વિધવા અને મહેણા મારવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, તે તેના ખાવામાં ક્યારેક વધારે મીઠું નાખી દેતી તો ક્યારેક તેની શાકની વાટકીમાં ડગલો મરચાં નાખી દેતી. જ્યારે તે પૂજા કે ભજન માટે બેસતી તો જ્યાં મ્યુઝિક સિસ્ટમ પર જોર જોરથી ફિલ્મી ગીતો વગાડવા લાગતી. તેમની નાની નાની અમથી ભૂલ પર પણ તેમની સાથે એવો વ્યવહાર કરતી જેવો કોઈ નોકરો સાથે પણ ન કરતું હોય. જે આને દરેક ક્ષણે એવું જ લાગતું કે આ રાજ દુલારીને કારણે જ તેના ભાઈનો વ્યવસાય બરાબર જામી શક્યો નથી. જ્યારે આ ડોશીએ મારા ભાઈનું જ ભલું ન થવા દીધું, તો હવે આ તો મારી આંખનો કણો બની ગઈ છે, જેને કોઈએ કોઈ રીતે કાઢી નાખવી પડશે. આ જ વિચાર તેના મનમાં જ રાજ દુલારી પ્રત્યે ઝેર ઓકતો રહેતો હતો. રાજ દુલારી હંમેશા ચૂપ રહેતી હતી. તે પોતાના દીકરા અને વહુને બધું પણ આપી શકતી નહોતી. તે કશું જ કરી શકતી નહોતી. બસ એકલી ગિરધર ગોપાલજીની મૂર્તિ સામે ઊભી રહીને હાથ જોડીને પોતાના મૌન આંસુઓથી જ પોતાની બધી ફરિયાદ અને વ્યથા તેમને સંભળાવતી રહેતી હતી. અંકિત ઈચ્છવા છતાં પણ પોતાની માતાનો પક્ષ લઈ શકતો નહોતો. હવે જયા પોતાની સાસુની એક એક વાતમાં 100 મીઠું મરચું ભભરાવીને દુકાનેથી પાછા ફરવા પર પોતાના પતિને સંભળાવતી રહેતી હતી. અંકિત પણ તેની માને જેને તે જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો, ખૂબ કડવા બોલ બોલતો અને જાત જાતનું અપમાન કરતો હતો. તે વિચારતો હતો કે કદાચ આમ કરવાથી જયાનો ગુસ્સો થોડો ઓછો થઈ જાય અને ઘરમાં શાંતિ જળવાઈ રહે. એક દિવસ જ્યારે રાજ દુલારી ગેસ પર કઢાઈમાં શાક બનાવી રહી હતી, ત્યારે તેને ચક્કર આવવા લાગ્યા. અજાણતા જ ગેસ પર બની રહેલા ઉકળતા શાકનો એક છાંટો તેની કળછીમાં ઉડીને ત્યાં ઊભેલી જયાના પેટ પર પડ્યો. જયાએ આખા ઘરમાં મહાભારત મચાવી દીધું અને બિચારી રાજ દુલારી પોતાની અજાણતા થયેલી ભૂલ માટે માફી માગતી રહી. એ ભૂલ જે તેનાથી અજાણતા થઈ હતી, જે આની નજરમાં માફીને લાયક હતી જ નહીં. સાંજે જ્યારે અંકિત દુકાનથી ઘરે આવ્યો, ત્યારે જયાએ જણાવ્યું કે તેની મા હવે તેની જાનની દુશ્મન થઈ ગઈ છે અને આજે તેમણે ઉકળતું શાક તેના પર ફેંક્યું. આવતીકાલ તેને ઝેર આપીને પણ મારી શકે છે. આટલું કહીને કેકઈની જેમ પોતાના પતિનો હાથ ઝટકીને જયા પોતાના રૂમમાં જઈને બેસી ગઈ. નબળી માનસિકતાવાળા અંકિત પાસે એક જ રસ્તો બચ્યો હતો અને તે હતો પોતાની માનો ત્યાગ. જો તે પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકે તો તેને સમાજમાં બદનામ થવાનો ભય હોય. તેથી તેણે માને તીર્થયાત્રા પર જવાની વાત કરી અને માને વિદિશા સ્ટેશન પાસેના બાબા ભૈરવનાથના મંદિરમાં મૂકીને પાછો આવ્યો. માને આ રીતે અસહાય છોડીને આવ્યા પછી અંકિત એકદમ લાચાર થઈ ગયો અને તેનું મન તેની દરેક ક્ષણે આ અપરાધ માટે અંદરથી કચવાતું રહ્યું. હવે જયા પૈસા ખર્ચ કરવા માટે પૂરી રીતે સ્વતંત્ર હતી. તેણે અંકિત પર દબાણ બનાવીને છળથી અને પ્રેમથી વેપારમાંથી 5 લાખની મૂડી કઢાવીને તેના ભાઈ જીતેન્દ્રને અપાવી દીધી.
તે દિવસોમાં આટલી મૂડી કોઈ પણ વેપાર માટે ખૂબ મોટી મૂડી ગણાતી હતી. આટલી મૂડી કાઢ્યા પછી અંકિતના વેપારની ગતિ ધીમી થતી ગઈ અને ધીરે ધીરે ખોટ થવાને કારણે અંકિતને પોતાની દુકાન બંધ કરવી પડી. ઘરમાં બે બાળકોનો બોજ અને નકામી પત્નીએ અંકિતનું જીવવું મુશ્કેલ કરી દીધું. મુશ્કેલીના દિવસોમાં તેના કોઈ પરિચિતે તેને એક ફેક્ટરીમાં કામ અપાવ્યું અને આ જ ફેક્ટરીમાં જ્યારે તેને પોતાની માના હાથે પુરસ્કાર મળ્યો તો તે ખૂબ ચોંકી ગયો. મા દ્વારા તેની ઘોર ઉપેક્ષાએ તેને પોતાની અક્ષમતાનો અહેસાસ કરાવ્યો અને તે ગાજે તેને માને દુઃખ આપીને પોતાના મનમાં બનાવ્યો હતો. હવે આ આઘાતથી નાસુર બની ગયો. તે પોતાનું દુઃખ ન તો પોતાની પત્ની સાથે વેચી શકતો હતો કે ન મિત્રો સાથે, કારણ કે કોઈ પણ મિત્ર આવા કોઈ દુષ્ટ પુત્રના આટલા ખરાબ કૃત્યને પસંદ કરી શકે નહીં. દોસ્તો, કહાની હજી બાકી છે, જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વડોદરામાં રજાનો દિવસ હતો અને તે દિવસે અંકિતને ઓફિસમાં રજા હતી. અંકિત તેની પત્ની સાથે સ્કૂટ પર રાધા ગોપાલજીની ટેકરી પર આવેલા મંદિરે દર્શન કરવા ગયો. જેવો તે ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યો તો તેને એવું લાગ્યું કે જાણે ભગવાન પણ તેને કરેલા ભયાનક પાપ માટે કુટિલ દ્રષ્ટિથી હસી રહ્યા હોય. તે ગભરાઈ ગયો અને તેને આંખો ખોલી નાખી. મંદિરથી ઘર તરફ સ્કૂટર પર પાછા ફરતા અંકિતની માનસિક સ્થિતિ અપરાધ બોધ અને પોતાની માતાને નિશાળે છોડવાના દુષ્કર્મથી એટલી વ્યથિત થઈ ગઈ હતી કે તેને સામેથી આવતો ટ્રક પણ દેખાયો નહીં. જોરદાર ધડાકા સાથે સ્કૂટર ટ્રક સાથે અથડાયું અને જયા અને અંકિત ટ્રક સાથે ફસાયેલા સ્કૂટર સાથે દૂર સુધી ઘસડાતા રહ્યા. અંતે ટ્રકનું પૈડું અંકિતના માથા પરથી પસાર થયું અને તેને માથાનો કચુમર નીકળી ગયો અને જયાનો એક હાથ અને એક પગ પૈડા નીચે દબાઈને હંમેશા માટે શરીરથી અલગ થઈ ગયા. ઘરે હવે બંને બાળકોની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. જયાના પિયરથી તેનો ભાઈ જીતેન્દ્ર આવ્યો તો ખરો, પણ તેને લાગ્યું કે આવી સ્થિતિમાં તેને તાજેતરમાં લીધેલા ઉધાર પૈસા પાછા આપવા પડશે. આ વિચારીને તે એક દિવસ તેની બહેન પાસે રહ્યો અને પછી બહાનું બનાવીને ઘરે પાછો જતો રહ્યો. અંકિતનો મિત્ર ભૂષણ, જે તેની સાથે ફેક્ટરીમાં કામ કરતો હતો, તેને આ સમગ્ર ઘટનાની જાણકારી મેનેજરને આપી. મેનેજરે ફોન પર આખી માહિતી પોતાના માલિક અને ડિરેક્ટર રાજેન્દ્રને આપી. જ્યારે રાજેન્દ્ર ફોન પર મેનેજર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે રાજ દુલારી એટલે તેની મા ત્યાં ટેબલ પર બેસીને તેની સાથે નાસ્તો કરી રહી હતી. અંકિત જયસ્વાલનું નામ સાંભળીને તેના કાન સરવા થઈ ગયા અને તેને રાજેન્દ્રને પૂછ્યું, શું થયું બેટા? રાજેન્દ્રએ કહ્યું, કોઈ અંકિત જયસ્વાલ નામનો વ્યક્તિ જે તમારી ફેક્ટરીમાં કામ કરતો હતો અને જેને તમારી પાસેથી પુરસ્કાર પણ મળ્યો હતો, તેનું આજે અચાનક એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. માતાના હાથમાંથી મોંમાં જતો કોળિયો છૂટીને નીચે પડી ગયો અને પોતાના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડી ક્ષણ મૌન રહીને તેમણે રાજેન્દ્રને જણાવ્યું કે અંકિત તેમનો એકમાત્ર દીકરો હતો જે તેમને વિદેશાના મંદિરમાં છોડીને ચાલ્યો ગયો હતો. રાજેન્દ્રના મોં પર અંકિત માટે નફરતના ભાવ ઉભરી આવ્યા. તે બોલ્યો, જેવી કરણી તેવી ભરણી. જે પોતાની માતાનો ન થઈ શક્યો તેના માટે ભગવાનને આ જ સજા યોગ્ય લાગી. માતા થોડીવાર સુધી ચૂપ રહી, પછી અચાનક તેમના ચહેરા પર દૃઢ નિશ્ચય ઉભરી આવ્યો. રાજ દુલારીએ કહ્યું, બેટા, મારે થોડા દિવસ માટે પાછા મથુરા જવું છે. અંકિતનો અંતિમ સંસ્કાર પણ કરવો છે અને અનાથ થયેલા બાળકોને પણ જોવા છે. જ્યારે સમય મળશે ત્યારે હું ફરીથી તારી પાસે આવી જઈશ. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. મારા જવા માટેની વ્યવસ્થા કરાવી દે. આટલું સાંભળીને રાજેન્દ્રની પત્ની રૂપિયાથી ભરેલી એક નાની બેગ લઈને આવી અને રાજ દુલારીને હાથમાં આપતા બોલી, માં, આ થોડા પૈસા છે, રાખી લો, તમને ત્યાં કામ આવશે. આંખોમાં આંસુ ભરીને રાજ દુલારીએ પ્રેમથી વહુના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, હું અત્યારે આ પૈસા તારી પાસેથી લઈ શકતી નથી. તારો પ્રેમ અને સ્નેહ એ જ મારા માટે સૌથી મોટી સંપત્તિ છે. તમે લોકોએ મને નિશાય અને આશરો આપ્યો એ જ ઘણું છે. હું તમારા પર બધું બોજ નહીં બનું. રાજેન્દ્રએ પૈસાથી ભરેલી બેગ માતાની સામે બળજબરીથી મૂકી દીધી અને કહ્યું, કોઈ માતા પોતાના દીકરાઓ પર કેવી રીતે બોજ હોઈ શકે? જો તમે આ પૈસા લઈને નહીં જાઓ તો મને લાગશે કે કદાચ મેં કોઈ મોટો ગુનો કર્યો છે, જેની સજા તમે મને આપી રહ્યા છો. ચૂપચાપ પૈસા રાખી લો માં, નહીંતર હું રડી પડીશ. રાજ દુલારી આંખોમાં આંસુ ભરીને પોતાનો સામાન લઈને કારમાં બેસી ગઈ અને કાર તેને લઈને પોતાના ઘરે મથુરા તરફ ચાલી નીકળી. અંબાજીની ગાડી ગ્વાલિયર પાર કરી ચૂકી હતી. મથુરાનો હજી પણ 4 કલાકનો રસ્તો હતો. અંબાજીના મગજમાં વારંવાર પોતાના દીકરા અંકિતના બાળપણના તોફાની દિવસો યાદ આવતા જતા હતા. કેવી રીતે અંકિત
કોઈ પણ વસ્તુ માટે હઠ કરતો હતો. જ્યારે એકવાર બજારમાં તેને 5 સ્ટાર ચોકલેટ ન અપાવી તો તે કેવી રીતે માના ખોળામાંથી ઉતરીને રસ્તા પર ધૂળમાં સૂઈને પગ પછાડીને રડવા લાગ્યો હતો. અંતમાં ગુસ્સે થઈને તેના પપ્પાએ તેને 2 થપ્પડ પણ માર્યા અને ચોકલેટ પણ અપાવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. તેમને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે સ્કૂલ ન જવા માટે પેટમાં દુખાવાનું ખોટું બહાનું બનાવીને તે પોતાના પપ્પા પાસે પહોંચી જતો હતો અને સ્કૂલે ન જઈને પછી થોડી વારમાં જ ગિલ્લી દંડો લઈને મહોલ્લામાં ઉછળકૂદ મચાવતો રહેતો હતો. રાજ દુલારીને યાદ આવી રહ્યું હતું કે પછી કેવી રીતે જ્યારે તે ધોરણ 11માં પ્રથમ આવ્યો હતો તો પાર્ટી માટે પપ્પા પાસેથી તેને રડી રડીને પૂરા 5000 રૂપિયા કઢાવ્યા હતા અને પોતાના મિત્રોને રમણ રેતી લઈને ગ્રાન્ડ પાર્ટી આપી હતી. તેની દરેક યાદ થોડીવાર માટે માની આંખોમાં સ્મિત લાવતી અને પછીના જ ક્ષણે ગંગા જમુનાની ધારા આંખોમાંથી વહેવા લાગતી. જ્યારે તે ઘરે પહોંચી તો પોતાના ઘરના દરવાજાને જોઈને તેની આંખો ભરાઈ આવી. તેને એવું લાગ્યું કે જાણે તેના પતિ શેઠ રોશનલાલ દરવાજો ખોલીને ઊભા હશે અથવા પછી તેનો દીકરો અંકિત મામા પુકારતો ચાલ્યો આવશે. પણ ઘરની અંદર ફેલાયેલી શાંતિએ તેનું દિલ તોડી નાખ્યું અને પછી તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ઘરનો દરવાજો ખટખટાવતા અંદરથી તેની પડોશી જાનકી બહાર નીકળી અને તેની સાથે 2 નાના બાળકો મોહન અને જયશ્રી પણ બહાર નીકળ્યા. જાનકીએ બાળકોને જણાવ્યું કે આ તમારી દાદીમાં છે જે તીર્થયાત્રાએ ગયા હતા, આજે પાછા આવ્યા છે. અંકિતે માને વિદેશમાં છોડીને આવ્યા પછી બધાને એ જ જણાવ્યું હતું કે તેની મા હરિદ્વાર અને બનારસમાં તીર્થવાસ કરી રહ્યા છે અને હવે તેમનો સંસાર અને સંસારની મોહમાયા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, તેથી તે ઘરે નહીં આવે. જયશ્રી અને મોહન ભયભીત થઈને દાદી પાસે આવ્યા અને દાદીમાએ તેમને ગળે લગાવી લીધા. જાનકીએ જણાવ્યું કે વહુનો એક હાથ અને એક પગ સંપૂર્ણ રીતે કપાઈ ગયા હતા. ડૉક્ટરે વહુનો હાથ તો જોડી દીધો પણ પગ જોડી શક્યા નહીં અને વહુ હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. તેને ઠીક થવામાં ઓછામાં ઓછા 20 દિવસ લાગશે. જાનકીએ જણાવ્યું કે કેવી રીતે અંકિતના માથાના નાના નાના ટુકડાઓને ઉઠાવીને બેગમાં રાખીને પોલીસ લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ હતી અને 1 દિવસ પછી જ તેના અંતિમ સંસ્કાર કરી શકાયા હતા. રાજ દુલારી ઊંડો શ્વાસ લઈને પોતાના દીકરાની દુર્ગતિની કહાની સાંભળતી રહી અને રડતી રહી. રાજ દુલારીએ હવે પોતાનું મન સ્થિર કર્યું અને પોતાની વહુને જોવા હોસ્પિટલ પહોંચી, જ્યાં અર્ધ બેભાન અવસ્થામાં તેની સાસુને જોઈને શરમ, દુઃખ અને અપરાધ ભાવને કારણે રડી પડી. એક હાથે સાસુના હાથ પકડીને બોલી, માં, જો મને મારા બધા પાપોની સજા મળી ગઈ છે. આજે મારો પતિ મારી સાથે નથી અને બાળકો અનાથ થઈ ગયા છે. જેના માટે મેં આટલું બધું કર્યું એ ભાઈ પણ આવા કપરા સમયે 1 દિવસ રોકાઈને પોતાના ઘરે ચાલ્યો ગયો. જે દુનિયાને કારણે મારી દુકાન બરબાદ થઈ ગઈ તે પણ તેને પાછા આપ્યા નહીં. રાજ દુલારીએ જયાના માથા પર હાથ ફેરવતા કહ્યું, દીકરી, રડીશ નહીં. જે ભાગ્યમાં લખ્યું હોય છે તે જ થાય છે. તે જ કારણે મને અને તને આટલા દુઃખ મળ્યા છે. પણ હવે ધીરજ રાખ દીકરી. હવે આપણી સામે મોહન અને જયશ્રીને સંભાળવાની જવાબદારી છે અને ઘર ચલાવવા માટે કંઈક કરવું જ પડશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ માટે હિંમત રાખવી જરૂરી છે. રડવાથી આપણને કંઈ જ મળશે નહીં બેટા, એમ કહીને સાસુએ જયાના માથા પર હાથ ફેરવ્યો અને બોલી, એટલે હિંમત રાખ અને જલ્દી સ્વસ્થ થવાની કામના કર. તેની સાસુનો ટેકો મળતા જયાને ખૂબ હિંમત મળી. તેની સાસુનો જેટલો ટેકો મળતો તેટલું જ તે વધુ રડતી હતી. આ રીતે રડવાથી તેના મનની બધી ગંદકી ધોવાઈ ગઈ અને તેને પોતાની અંદર થોડી હળવાશ અને દૃઢતાનો અહેસાસ થયો. જ્યાં સુધી જયા હોસ્પિટલમાં હતી, રાજ દુલારીએ તેના પતિ શેઠ રોશનલાલના મુનશીજીને બોલાવ્યા અને પોતાની બંધ દુકાનની સફાઈ કરાવવા કહ્યું. તેમણે રાજેન્દ્રએ આપેલા પૈસા તેમને આપ્યા અને કહ્યું, મુનશીજી, બજારમાંથી થોડો બધો સામાન દુકાન ચલાવવા માટે લઈ લો. આપણે કોઈની પાસેથી બધું ઉધાર લેવું નથી. જેટલું હશે તેનાથી એક નાની દુકાન ચલાવીશું અને બાળકનું જીવન સંભાળીશું. હું પોતે હવે દુકાને બેસીશ અને તમારી મદદથી આપણે આપણો ધંધો ફરીથી ઊભો કરીશું. મુનશીજીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તે પૈસા લઈને ગયા. તેમાંથી જેટલો થોડો ઘણો સામાન આવી શકતો હતો તે ખરીદીને નવા સિરેથી કરિયાણાની દુકાન શરૂ કરી. દુકાનનું નામ રાખ્યું રોશનલાલ મોહનલાલ કિરાણા સ્ટોર. દુકાને બેઠેલા શેઠાણી રાજ દુલારી હવે નાનો મોટો સામાન જાતે જ તોડી રહ્યા હતા. માત્ર શેઠ રોશનલાલના નામ અને રાજ દુલારીની મહેનત
તથા અંકિતના મૃત્યુની સહાનુભૂતિને કારણે દુકાન 10-15 દિવસમાં જ ખૂબ સારી ચાલવા લાગી। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે। અને દુકાન શરૂ કરવા માટે જે થોડો સામાન વાપરવામાં આવ્યો હતો તેના કરતાં અનેક ગણો સામાન હવે દુકાનમાં ભરાઈ ગયો હતો। મુનશીજીએ વસ્તુઓની કિંમત ખૂબ ઓછા નફા પર રાખી હતી। આ કારણે ગ્રાહકોને બજાર કરતાં ઓછા ભાવે સસ્તી વસ્તુઓ મળી રહી હતી। ગ્રાહકોને બીજું શું જોઈએ, બસ દુકાન ચાલવા લાગી અને શેઠાણી રાજ દુલારીએ પોતાના વિનમ્ર, સરળ અને સ્નેહપૂર્ણ સ્વભાવને કારણે દુકાનની લોકપ્રિયતામાં 4 ચાંદ લગાવી દીધા। 1 મહિના પછી જ્યારે જયા હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પાછી આવી ત્યાં સુધીમાં ઘરની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને લગભગ ઘર પહેલાં જેવું જ ગોઠવાઈ ગયું હતું, જેવું શેઠ રોશનલાલના સમયમાં રહેતું હતું। શેઠાણી રાજ દુલારીએ હવે ઘરના કામ માટે કામવાળી બાઈ રાખી લીધી હતી અને જયા 3 પૈડાવાળી સાયકલથી દુકાને આવતી હતી અને શેઠાણીની દેખરેખમાં દુકાનની બારીકાઈઓ સમજી રહી હતી। રાજ દુલારી 2 કલાક માટે મોહનનો પણ દુકાને બોલાવતી હતી, તેને પોતાની સાથે બેસાડતી અને દુકાનના નાના મોટા કામ સમજાવતી હતી। ક્યારેક મોહન પૈસા લેતો તો ક્યારેક નાનો મોટો સામાન તોલી દેતો અને ક્યારેક પેકેટ ઉઠાવીને કાઉન્ટર પર લઈ આવતો। આ રીતે મોહન અને તેની માતા જયા બંને દુકાનની બારીકાઈઓ બરાબર સમજી ગયા હતા। બાકી દુકાન ચલાવવા માટે મુનશીજીની મદદ તો હતી જ। ધીમે ધીમે જિંદગી પાછી પાટા પર ચડી ગઈ અને હવે બધા કામ રોજિંદા નિયમો પ્રમાણે ઘરમાં થવા લાગ્યા। જયાના ઘરના ફરીથી બરાબર સેટલ થવાના સમાચાર તેના ભાઈ જીતેન્દ્રને પણ મળ્યા અને તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો। તેની પત્નીએ તેને સમજાવ્યું કે બહેન પાસેથી લીધેલું ઉધાર વ્યાજ વગર ભલે હોય પણ એક દિવસ તો ચૂકવવું જ પડે, નહીંતર ભગવાનને ત્યાં જઈને હિસાબ આપવો પડે છે। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અહીં કરેલું અહીં જ ભોગવવું પડે છે। જયાનો ભાઈ જીતેન્દ્ર હવે 2 લાખ રૂપિયા લઈને જયા પાસે આવ્યો અને બોલ્યો, જયા, જ્યારે તને પૈસાની ખૂબ જરૂર હતી ત્યારે હું તને પૈસા પાછા ના આપી શક્યો। હવે હું તને 2 લાખ રૂપિયા અત્યારે પાછા આપી રહ્યો છું। બાકીના 3 લાખ હું તને જલ્દીથી જલ્દી પાછા આપવાનો પ્રયત્ન કરીશ। મારા કારણે તારા ઘરને જે પરેશાની થઈ તેના માટે હું ખૂબ શર્મિંદા છું। જયાને લાગ્યું કે ભલે તેના પતિ અંકિત જયસ્વાલ આજે નથી પણ ઘર હવે ફરી પહેલાંની જેમ સ્થાપિત થઈ ગયું છે। અમ્માજીએ ઘરની જવાબદારી હવે જયાને સોંપી અને જયાને સમજાવતા કહ્યું, દીકરી, હવે મારે રાજેન્દ્ર પાસે પાછા જવું છે। તે મારો ખૂબ આતુરતાથી રાહ જોતો હશે। આ ઘર હવે તારે એકલા જ સંભાળવું પડશે। આટલું કહીને જયશ્રી અને મોહનને કરીને રાજ દુલારી ટ્રેનથી પાછા ભોપાલ તરફ ચાલી પડી। રાત્રે 9 વાગ્યે મથુરાથી ટ્રેનમાં ચડ્યા પછી અંબાજી થાકેલા તો હતા જ, તે થોડીવારમાં સૂઈ ગયા। તેમને સપનામાં પણ રાજેન્દ્ર, વહુ સંગીતા અને બાળકો ગીત અને સરગમ જ યાદ આવતા રહ્યા। આખી રાત તે રાજેન્દ્રના પરિવારના સપનામાં ખોવાયેલા રહ્યા। સવારે 6 વાગ્યે જીટી એક્સપ્રેસ ભોપાલ પ્લેટફોર્મ પર આવી। અમ્માજીએ પોતાનો સામાન સંભાળ્યો અને સ્ટેશન પર ઉતરી ગયા। સામાન વધારે તો હતો જ નહીં। ટ્રોલી બેગને ખેંચતા અને એક બેગને ખભા પર લટકાવતા તે ઓટો સ્ટેન્ડ સુધી ગયા અને ઓટોમાં બેસીને દીકરાના ઘરે અરેરા કોલોનીમાં પહોંચી ગયા। ઓટોવાળાને પૈસા આપ્યા પછી તેમને ડોરબેલ વગાડી। કોણ હશે આટલી સવારે, વિચારતા સંગીતા બહાર આવી। અમ્માજીને જોઈને ખુશીથી તેમને ભેટી પડી। અમ્માજીના પગ સ્પર્શ કર્યા અને પછી સંગીતાએ તેમની બેગ લઈ લીધી અને જઈને રાજેન્દ્રને જગાડ્યો। સંગીતા રાજેન્દ્રના હાથ પકડીને લાવતા બોલી, ઉઠો જી, જુઓ કોણ આવ્યું છે, ઉઠો ઉઠો। રાજેન્દ્રએ આંખો ચોરતા પૂછ્યું, એવું કોણ આવી ગયું જેના માટે તે મને આટલી સવારે જગાડી દીધો? ત્યારે અમ્માજી તેમના બેડરૂમમાં પ્રવેશ્યા અને રાજેન્દ્રના વાળમાં પોતાની આંગળીઓ ફસાવીને પ્રેમથી તેના કપાળને સ્પર્શ કર્યો। આ સ્પર્શને રાજેન્દ્ર કેવી રીતે ભૂલી શકે? તેને તરત જ અમ્માજીનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, અમ્માજી, તમે ક્યારે આવ્યા? અને તેના હાથ તરત જ અમ્માજીના પગ તરફ આગળ વધ્યા। એટલી વારમાં નોકરાણી ચા બનાવીને લાવી અને પલંગ પર બેસીને રાજેન્દ્ર, સંગીતા અને અમ્માજીએ ચા પીવાનું શરૂ કર્યું। અમ્માજીએ ગીત અને સરગમની ખૂબ યાદ આવતી હતી। ઝડપથી ચા પૂરી કરીને અમ્માજી બાળકોના રૂમ તરફ ગયા અને સૂઈ રહેલા ગીત અને સરગમને તેમણે પોતાના હાથથી પ્રેમ કરવાનું શરૂ કર્યું। ગીત અને સરગમ આમ તો બહુ મોડે સુધી સૂતા હતા પણ આ સ્પર્શે તે બંને પર જાદુ કર્યો અને તેઓ બંને આંખો ચોળતા ઉઠી ગયા। ગીતે અમ્માજીને જોઈને તરત જ ઉઠીને તેમને ખોળામાં પોતાની જગ્યા બનાવી લીધી અને તેના ગળામાં હાથ નાખીને તેમના ગાલ પર ચૂમ્મી લેતા બોલ્યો, દાદી, તમે અમને છોડીને ક્યાં જતા રહ્યા હતા?
અમને તમારી બહુ યાદ આવતી હતી અને હું બહુ રડતો પણ હતો. મમ્મી મને રમકડાની લાલચ આપીને ચૂપ કરાવતી હતી. સરગમ પણ ત્યાં સુધીમાં જાગી ગઈ હતી અને ઊભી થઈને દાદીના ગળા પર લટકી ગઈ અને બોલી, દાદી, ભાઈ મને બહુ હેરાન કરે છે. તમે તેને ઠપકો આપજો અને તેને કહી દેજો કે તે મારા કોઈ રમકડા ન લે અને મને પોતાની સાથે બગીચામાં પણ રમાડે. અમ્માજી બંને બાળકોને પોતાના ગળે લગાડીને રડી પડ્યા અને ખુશીથી તેમની આંખો ભરાઈ આવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. બંને બાળકોને પોતાની છાતીએ લગાવીને બોલ્યા, બેટા, હવે હું તમને બંનેને છોડીને ક્યાંય નહીં જાઉં. તમારા વિના મને બહુ ખરાબ લાગતું હતું. હવે હું આવી ગઈ છું. હું તમારી સાથે રમીશ. મને પણ રમાડશો ને? બંને બાળકો બોલ્યા, હા દાદી, હવે આપણે ત્રણેય મળીને ખૂબ સરસ રમતો રમીશું. રાજેન્દ્ર અને સંગીતાને હવે ઘરની સાથે સાથે પોતાના વ્યવસાયને પણ જોવું પડતું હતું, કારણ કે બંનેનું સોશિયલ સર્કલ ખૂબ વધી ગયું હતું. રાજકુમારી અને સંગીતા બંને મોટા ભાગનો સમય ઘરની બહાર રહેતા. ઘરની બધી જવાબદારીને દેખભાળ ફરીથી અંબાજીના ખભા પર આવી ગઈ હતી. અંબાજી હવે આખો દિવસ પૂજા પાઠ અને બાળકોની દેખભાળમાં વ્યસ્ત રહેવા લાગ્યા હતા. ગીત અને સરગમ તેમને 2 મિનિટો માટે પણ છોડતા ન હતા. રસોઈ બનાવવાવાળી બાઈ હોવા છતાં રાજેન્દ્ર, સંગીતા અને બાળકોની પસંદનું કંઈક ને કંઈક અંબાજી હંમેશા જાતે જ બનાવતા હતા. ગીત અને સરગમ ખૂબ મુશ્કેલીથી સ્કૂલ જતા હતા, પણ અંબાજીએ તેમને સ્કૂલ જવાની આદત પડાવી દીધી હતી. સ્કૂલથી પાછા આવ્યા પછી અંબાજી તેમને માર્ગદર્શક બની જતા અને રમત રમતમાં બાળકોને એ બધું શીખવી દેતા જે શીખવવામાં શિક્ષકોના પણ પરસેવા છૂટી જતા. રાત્રે અંબાજી બાળકોના રૂમમાં સૂતા અને વચ્ચે ઉઠીને તેમની દેખભાળ કરતા. આ રીતે ધીરે ધીરે બાળકોની બધી જવાબદારી અંબાજીના ખભા પર આવી ગઈ હતી. જન્માષ્ટમીનો દિવસ હતો. અંબાજી સવારે 6 વાગે ઉઠીને રાધાકૃષ્ણ મંદિરે ગયા. બિરલા મંદિરમાં ખૂબ ભીડ હતી. અંબાજીને આવવામાં મોડું થઈ ગયું. ત્યાં સુધીમાં ગીત અને સરગમ જાગી ગયા હતા. તેમને લાગ્યું કે અંબાજી ફરીથી તેમને છોડીને મથુરા ગયા છે. બંને બાળકોએ રડી રડીને આસમાન માથે લીધું. સંગીતાએ મોબાઈલથી અંબાજીને ફોન કર્યો અને અંબાજી દર્શન કર્યા વગર જ મંદિરની બહારથી ભગવાનના હાથ જોડીને તરત ગાડીમાં બેસીને ઘરે પાછા ફર્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આવતા આજે બાળકો તેમને વળગી પડ્યા અને બોલ્યા, અમને છોડીને ક્યારે ન જતા દાદી. અંબાજીએ બંને બાળકોને ગળે લગાવીને કહ્યું, હા બેટા, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હંમેશા તમારી પાસે જ રહીશ. સાંજે સરગમ અને ગીત છત પર રમી રહ્યા હતા. સરગમ આગળ દોડી રહી હતી અને તેને પકડવા માટે ગીત પાછળ દોડી રહ્યો હતો. અચાનક ગીતનો ધક્કો લાગ્યો અને સરગમ સીડીઓ પરથી ગબડી નીચે પડી અને બેહોશ થઈ ગઈ. ગીતની ચીસો સાંભળીને ભગવાનની આરતી કરી રહેલી રાજદુલારી બહાર નીકળી અને સરગમને બેહોશ જોઈને તેને ઊંચકીને ગોદમાં લઈ લીધી. તેના મોં પર લાગેલી ઈજાઓથી વહેતા લોહીને પોતાની સાડીથી લૂછીને તેના પર પાણીના છાંટા માર્યા. પાણીના છાંટા મારવા છતાં પણ સરગમ ભાનમાં ન આવી અને ખૂબ જ ચિંતિત થઈને રાજદુલારીએ રાજેન્દ્રને ફોન લગાવ્યો અને તેને તરત જ આવવા કહ્યું. રાજદુલારીએ રૂંધાયેલા ગળાથી રાજેન્દ્રને કહ્યું, બેટા, સરગમની છતથી સીડીઓ પરથી નીચે પડી ગઈ છે. તેને ખૂબ જ ઈજા થઈ છે. મેં ઘણા પ્રયત્ન કર્યા પણ તે ભાનમાં નથી આવી રહી. હું ખૂબ જ ગભરાઈ રહી છું. તમે જલ્દી સંગીતાને લઈને ઘરે આવી જાઓ. આપણે સરગમને તરત જ હોસ્પિટલ લઈ જવી પડશે. બેટાનો ફોન સાંભળીને રાજેન્દ્રના હાથમાંથી ફોન છૂટીને નીચે પડી ગયો. ગભરાયેલો રાજેન્દ્ર મીટિંગ અધૂરી છોડીને તરત જ સંગીતા સાથે પોતાના ઘર તરફ નીકળી પડ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમનું હૃદય આહ કરી રહ્યું હતું. ફૂલ જેવી બાળકીને ખબર નહીં કેટલી ઈજા થઈ હશે અને બેહોશ પડી છે. આ વિચાર સંગીતા માટે અત્યંત પીડાદાયક હતો. સંગીતાનો ખૂબ જ ખરાબ હાલ હતો. તે ડ્રાઈવરને કાર વધુ ઝડપી ચલાવવા માટે કહી રહી હતી. ઘરે પહોંચીને તે કારમાંથી ઉતરીને ભાગતી ડ્રોઈંગ રૂમમાં આવી. ત્યાં અંબાજી બેહોશ સરગમને ખોળામાં લઈને શૂન્યમાં તાકતી હોય તેમ બેઠી હતી. તેમના મોંમાંથી એક પણ શબ્દ નીકળી રહ્યો ન હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આજે તેમનું બધું જ સાહસ જાણે ખોવાઈ ગયું હતું. રાજેન્દ્ર અને સંગીતાને પોતાની સામે જોઈને તેમને રડવાનો અવાજ ખૂબ જ તેજ થઈ ગયો. રાજેન્દ્રએ સરગમને ખોળામાં લીધી અને સંગીતા તથા અંબાજીએ સાથે લઈને હોસ્પિટલ તરફ ચાલ્યો. ડૉક્ટરે બેહોશ સરગમની સારવાર કરી અને તેને ઇન્જેક્શન આપ્યા. દવાઓની અસરથી સરગમ ભાનમાં આવી, પણ ઈજાને કારણે તેને કશું દેખાઈ રહ્યું ન હતું. તે પાપા અને દાદીનો હાથ પકડીને કહી રહી હતી, અમ્મી, એટલો બધું અંધારું કેમ છે? લાઇટ ચાલુ કરી દો.
મને કશું દેખાતું નથી. પપ્પા, લાઇટ ચાલુ કરો, મને ખૂબ ડર લાગે છે. હું અંધારામાં બિલકુલ રહી શકતી નથી. દાદી, મને અજવાળામાં લઈ જાઓ, મને ખૂબ જ ડર લાગે છે. સરગમનું આ સાંભળીને ડૉક્ટરે તેની આંખોની તપાસ કરી અને MRI સહિત અન્ય ટેસ્ટ પણ કરાવ્યા. અંતે તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે મગજ અને આંખોની ઈજાને કારણે સરગમે પોતાની દૃષ્ટિ ગુમાવી છે અને કદાચ તે હવે ક્યારેય જોઈ નહીં શકે. ઘરના બધા સભ્યો તેમજ ડૉક્ટર અને નર્સ બધાના ચહેરા પર એક વેદના અને ઉદાસી સ્પષ્ટ જોઈ શકાતી હતી. હતાશ થયેલા રાજેન્દ્ર અને સંગીતાએ અપોલો હોસ્પિટલના ડૉક્ટરનો પણ સંપર્ક કર્યો. ડૉક્ટરે તપાસ પછી તેમણે જણાવ્યું કે કોઈ મૃત વ્યક્તિની આંખો દાન મળવા પર સરગમના મગજની એક જટિલ સર્જરી કરવી પડશે. કદાચ ફરીથી જોવા જેવું હતું. અમ્માજી હવે લાચાર અને વિવશ સરગમને એક પળ માટે પણ એકલી છોડતા નહોતા. સંગીતા અને રાજેન્દ્ર તેમના પૂરા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સરગમ માટે આંખોની વ્યવસ્થા થઈ રહી નહોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. રાજેન્દ્ર પોતાના પૈસાનો ઉપયોગ કરીને પણ આંખોની વ્યવસ્થા કરી શકતા નહોતા. સરગમ અતિશય નિરાશાથી પોતાની માતા, પિતા અથવા દાદીને વળગી રહેતી હતી. તેને હજી પણ અંધારાથી ખૂબ ડર લાગતો હતો, પણ હવે તો તેનું જીવન જ અંધકારમય થઈ ગયું હતું. અમ્માજી સરગમ માટે ભગવાનને સતત પ્રાર્થના કરતા રહેતા હતા. અમ્માજીએ પોતાના દીકરાના મૃત્યુ પર અને તેના ઘરને ફરીથી ગોઠવવા માટે પણ ઈશ્વરને કોઈ પ્રાર્થના કરી નહોતી, પણ સરગમ માટે તેમણે પ્રાર્થનાની સાથે વ્રત અને ઉપવાસ પણ શરૂ કરી દીધા. તેમનો આહાર પણ ખૂબ ઓછો થઈ ગયો. લાખો પ્રાર્થનાઓ છતાં પણ ઈશ્વરે તેમની એક ન સાંભળી. એક દિવસ અમ્મા દ્રઢ નિશ્ચય સાથે રાધાકૃષ્ણ મંદિરમાં પહોંચ્યા અને ભગવાન સામે હાથ જોડીને મનોમન બોલ્યા, ભગવાન, મારી સરગમે તમારું શું બગાડ્યું હતું કે તમે તેને જીવનભરનું અંધારું આપી દીધું? જો મારામાં તમારી 1% ભક્તિ હોય તો તેનું કારણ આપીને હું આજે તમારી પાસેથી મારી દીકરીની આંખો માંગુ છું. મારી સરગમની આંખો આપી દો ભગવાન. ભલે તેના બદલામાં મારો જીવ લઈ લો, પણ આજે મારી લાજ રાખો પ્રભુ. મનમાં આવી પ્રાર્થના કરતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અચાનક મૂર્તિના માથા પર રાખેલ ગલગોટાનું ફૂલ તેમના પ્રાર્થના કરતા હાથમાં આવી પડ્યું. તેને ભગવાનના આશીર્વાદ સમજીને રાજદુલારી ખૂબ જ ખુશ થઈ ગયા. તેમને પૂરો વિશ્વાસ થઈ ગયો કે હવે સરગમની આંખો જરૂર સારી થઈ જશે. બહુ એ જ ખુશીમાં ભગવાનને વારંવાર પ્રણામ કરીને ફૂલ હાથમાં લઈને તેને સરગમને આપવા માટે અમ્માજી અત્યંત ખુશીમાં ઝડપથી મંદિરની 108 સીડીઓ ઉતરવા લાગ્યા અને વ્રત અને ઉપવાસને કારણે ખૂબ જ નબળા પડી ગયા હતા. રાજદુલારી સીડીઓ પરથી ધડામ કરતી નીચે સરકી પડ્યા અને બેહોશ થઈ ગયા. આસપાસના લોકોએ તેમને ઉઠાવીને સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા. બહુ મુશ્કેલીથી અમ્માજીને ભાન આવ્યું. ભાન આવતા જ તેમણે કરુણ અવાજમાં રાજેન્દ્રને બોલાવવા માટે ડૉક્ટરને કહ્યું. રાજેન્દ્ર શહેરની જાણીતી હસ્તી હતા. તેમને ડૉક્ટર પણ ઓળખતા હતા. તરત જ તેમણે ફોન કરીને રાજેન્દ્રને બોલાવી લીધા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો તમારા ભાઈ માટે. અમ્માજીની તબિયત ક્ષણે ક્ષણે બગડતી જઈ રહી હતી. રાજેન્દ્ર અને સંગીતા બંને અમ્માજીના હાથને પોતાના હાથમાં લઈને રડી પડ્યા. તેમને ડૉક્ટરે જણાવી દીધું હતું કે અમ્માજી હવે બચી શકશે નહીં. તેઓ થોડી ક્ષણના મહેમાન છે. જેમ બુજાઈ રહેલા દીવાની જ્યોત અંતિમ સમયે ખૂબ જ તેજ થઈ જાય છે, તેવી જ રીતે અમ્માજી અંતિમ સમયે પૂરી ચેતનામાં આવી ગયા. તેમણે રાજેન્દ્ર અને સંગીતાને પોતાના ગળે લગાવી લીધા અને બોલ્યા, રાધાકૃષ્ણએ મારી મનોકામના પૂરી કરી દીધી. મેં મારો જીવ આપીને પણ સરગમ માટે આંખો માંગી હતી. ભગવાને મારી સાંભળી લીધી. મારા ગયા પછી મારી આંખો સરગમને ચોક્કસ લગાવી દેજો, જેથી હું હંમેશા એ જ આંખોથી તમને બધાને જોઈ શકું. રાજેન્દ્ર અને સંગીતા ખૂબ રડી રહ્યા હતા, પણ અમ્માજીના ચહેરા પર એક દિવ્ય તેજ હતું. સંગીતા અને રાજેન્દ્રનો હાથ થામીને તેમણે રાધાકૃષ્ણ કહેતા પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા. બધાને રોતા છોડીને અમ્માજી ચાલી વસ્યા. ડૉક્ટરે તરત જ તેમની આંખો કાઢીને સુરક્ષિત કરી લીધી અને રાજેન્દ્રએ અપોલો હોસ્પિટલના ડૉક્ટરને ફોન કરીને અમ્માજીની આંખો ડોનેટ કરવાની જાણકારી આપી દીધી અને તેમને ફ્લાઇટથી તરત આપવા વિનંતી કરી. ડૉક્ટરને કેસની પૂરી જાણકારી હતી, તેથી બાળકીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેઓ તે જ દિવસે બપોર સુધીમાં ભોપાલ આવી ગયા અને સરગમનું જટિલ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું. લગભગ 6 કલાક સુધી ડૉક્ટર ઓપરેશનમાં લાગેલા રહ્યા. જ્યારે તેઓ ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમણે રાજેન્દ્ર અને સંગીતાને અભિનંદન આપતા કહ્યું, આ અત્યંત જટિલ ઓપરેશન હતું.
પણ કદાચ ઈશ્વરની કૃપા હતી કે તે સફળ થઈ ગયું. તમારી દીકરી હવે ફરીથી જોઈ શકશે. એક અઠવાડિયા પછી જ્યારે સરગમની આંખો પરથી પટ્ટી ખોલવામાં આવી ત્યારે ડૉક્ટરે સરગમને પૂછ્યું, તું સૌથી પહેલાં કોને જોવા માંગીશ? સરગમે કહ્યું, હું સૌથી પહેલાં મારી દાદીને જોવા માંગીશ, મમ્મી પપ્પાને પણ અને ગીતભાઈને પણ. રાજેન્દ્ર અને સંગીતા રડી પડ્યા. તેમને ઘરેથી અંબાજીનો ફોટો મંગાવ્યો. સરગમની ઈચ્છા મુજબ આંખો પરથી પટ્ટી હટાવ્યા પછી તેને સૌથી પહેલાં પોતાની પ્યારી દાદીને જ જોયા. સરગમ બોલી, આ તો દાદીનો ફોટો છે. દાદી ક્યાં છે? મારે તેમની સાથે વાત કરવી છે. રાજેન્દ્ર, સંગીતા, ડૉક્ટર અને નર્સ, ત્યાં ઊભેલા બધા લોકો પોતાની આંખોના આંસુ રોકી શક્યા નહીં. સંગીતાએ કહ્યું, બેટા, દાદી હવે આપણા બધાના દિલમાં રહે છે. તમે તેને ત્યાં જોશો. અને કંઈ નહીં સમજતી નિર્દોષ સરગમ તેની માતાના ગળામાં હાથ નાખીને તેમને વળગી પડી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. અને દોસ્તો, અમારા માટે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. આભાર.